પોરબંદરના ઘેડ પંથકમાં કેટલાક કામો કાગળ પર જ થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને કરોડોના પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ થયુંનું જણાવ્યું છે। ઘેડ વિસ્તારના વિકાસ માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલા કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કેનાલોના સફાઈ અને ઊંડાઈ વધારવાના નામે માત્ર કાગળ પર જ પ્રક્રિયાઓ પૂરી કરી દેવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અર્જુનભાઈ મોઢવાડિયા અને મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોથી ઘેડ વિસ્તાર માટે 1500 કરોડ રૂપિયાનું મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાંથી પ્રથમ તબક્કાના કેનાલ અને વોકડાના કામો માટે 62 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ ચિત્ર બયાન કરે છે। કેનાલોની નથી પહોળાઈ વધારવામાં આવી કે નથી યોગ્ય ઊંડાઈ કરવામાં આવી। કોઈ જ પ્રકારનું લેવલ જળવાયું નથી। માત્ર હિટાચી મશીનના કલાકો દર્શાવીને 25 કરોડ રૂપિયા જેટલી મોટી રકમના બિલો પણ ચૂકવી દેવામાં આવ્યા છે, જ્યારે જમીન પર કોઈ નક્કર કામ થયું નથી। સ્થાનિકોએ એજન્સીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો સીધો આક્ષેપ કર્યો છે। આ મામલે વિજિલન્સ સેલ કલેક્ટર અને ક્ષાર અંકુશ વિભાગને રજૂઆત કરવામાં આવી છે, તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને પણ પત્ર લખીને આ સમગ્ર કૌભાંડની યોગ્ય તપાસ થાય અને ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવશે તેવું જણાવાયું છે। આમ આપણે જોઈએ તો ઘેડ વિસ્તારની પરિસ્થિતિ વર્ષોથી ઘેડ વિસ્તારની અંદર કોઈ પણ ચોમાસું આવે એટલે ઘેડ વિસ્તારનો અને આજુબાજુના ગામડાનો સંપર્ક જ તૂટી જાય। એટલે અર્જુનભાઈ મોઢવાડિયા અને આપણે મનસુખભાઈ માંડવિયાના અથાગ પ્રયત્નોથી ઘેડ વિસ્તારની અંદર 1500 કરોડનું મોટું પેકેજ જાહેર થયું અને ઘેડ વિસ્તારની અંદર એક મોટી આશા બંધાણી કે હવે ઘેડ વિસ્તારની અંદર જે પાણીનો પ્રશ્ન છે કે પાણીના નિકાસ થાય અને ઘેડ વિસ્તારનો વિકાસ થાય, પરંતુ 1500 કરોડમાંથી ફેઝ 1 નું જે કેનાલોનું અને વોકડાનું જે કામ છે તે 62 કરોડ રૂપિયાનું જે કામ આપણે અત્યારે પાસ થયું છે, બરોબર। એટલે આ કામની અંદર આપણે અત્યારે જો આમ રતન પરથી લઈ આખી પટ્ટી ઉટડા, પછી આ ઘેડ વિસ્તારની અંદરના ગરેજ છે, ભળ, દેરોદર, વિચરાળા, એરડા, ગુસા, ટુકડા, નવા ગામ, બધા ગામોની અંદર હજી કેનાલોનું જે કામગીરી ચાલુ છે। પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આ કામોની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કે જે ખરેખર આપણે અત્યારે હું તમને કેનાલ બતાવું કે આ કેનાલની અંદર જે એની પહોળાઈ વધારવાનું કામ હોય, એની ઊંડાઈ ઉતારવાનું કામ, એવું કોઈ કામ થયું નથી। માત્ર કલાકો ચડાવી અને કાગળ ઉપર જ બધી પ્રોસેસ આખી કરેલી છે। એટલે અમારે અત્યારે અમારા દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવાની છે, વિજિલન્સ સેલમાં રજૂઆત કરવાની છે, ક્ષાર અંકુશ વિભાગને ત્યાં પણ રજૂઆત કરી છે। એટલે આ કામો જે છે એટલે વિજિલન્સ સેલને પણ વિનંતી કરું, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક કાગળ લખવાનો છે કે આ કામોની બધી ખરેખર યોગ્ય તપાસ થાય અને આ તપાસ દ્વારા થાય અને કઈ પરિસ્થિતિની અંદર બધી જગ્યાએ અત્યારે કેનાલોની શું પરિસ્થિતિ છે, એકય કેનાલના લેવલ મળતા જ નથી। જે લેવલ પ્રમાણે અત્યારે બિલ પણ ચૂકવાઈ ગયા, 25 કરોડની આજુબાજુ બિલ ચૂકવાઈ ગયા, 25 કરોડ જેવું કોઈ જાતનું કોઈ કામ છે જ નહીં। એટલે હું બધાને વિનંતી કરું છું કે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી અને આજે ઘેડ વિસ્તારના ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરું કે તમારા ગામની આજુબાજુમાં ગમે ત્યારે આવું કામ થતા હોય તો તમે એને પ્રશ્ન પૂછો કે કઈ રીતનું કામ છે અને જાગૃત થાવ તો જ આપણા ઘેડ વિસ્તારનો વિકાસ થાય। એટલે એ માટે થઈ અત્યારે અમે કાલે બધાને કાગળ લખવાના, અત્યારે આ મીડિયાના માધ્યમથી આ કેનાલની કોઈ ઊંડાઈ નથી, પહોળાઈ નથી, એ લેવલ મેચ થતા નથી અને માત્ર હિટાચીના બિલ જ ઉતારી દીધા। હિટાચીમાં માત્ર એક કામના ડબલ બિલ ચડાવી અને મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। આમાં એજન્સી અને અધિકારીઓ દ્વારા ઘણું બધું ખોટું થયેલ છે। એટલે અમારી વિનંતી છે કે આમાં યોગ્ય તપાસ કરી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને ન્યાય મળે એવી વિનંતી કરીએ। મારા ખ્યાલ મુજબ કે જે અર્જુનભાઈ મોઢવાડિયા અને મનસુખભાઈ માંડવિયા થકી જે ઘેડને જે પાણીમાં ગરકાવ થઈ ગયા ચોમાસામાં એ ન થાય એવા માટે યોજના બહાર પાડેલ હતી। 15.5 કરોડનું પેકેજ જાહેર કરેલું। એમાં જે ફર્સ્ટ ફેઝની જે કામગીરી હતી કે ભાઈ કેનાલો જે છે અત્યારે ઘેડમાં લગભગ મારા અંદાજે 5 થી 7 કેનાલ આવેલી છે, તો એ બધી કેનાલો પહોળી અને ઊંડી કરવાની કામગીરી ફેઝ 1માં ને એના માટે 62 કરોડ રૂપિયા પાસ થયેલા હતા। તો અત્યારે અમે એક કેનાલની મુલાકાતે આવ્યા છે, લગભગ 7 કેનાલ છે, એમાંથી 50% એક કેનાલમાં 50% કામ થયેલું છે, બાકી કોઈ કેનાલમાં ખાલી એક કાંકરો પણ કોઈએ ઉપાડેલ નથી અને કોઈ પણ જાતનું કામ થયેલ નથી। તો મારી પાછળ તમે એક કેનાલ જોઈ શકો છો,
આ જૂની કેનાલ છે અત્યારે ચોમાસું આવેલ નથી, તો ચોમાસું નથી આવેલ તો આખી કેનાલ પાણીની ભરેલ છે, તો ચોમાસું આવશે તો બીજું પાણી ક્યાં જશે? તો જે આ કેનાલ પૂરી કરવાની હતી અને ઊંડી કરવાની હતી જેથી કરીને પાણીનો સમાવેશ થઈ જાય ને પાણીનો નિકાલ થાય, એ મુજબ કોઈ પણ જાતનું કોઈ પણ કામ કરેલ નથી અને માત્ર કાગળ ઉપર પૈસા બતાવી દેલ છે અને હિટાચીની કલાપુ ચડાવેલ છે કે ભાઈ કામ કરેલ છે આ કેનાલો. ટૂંકમાં 7 કેનાલ હતી 62 કરોડ પાસ થયેલા છે, તો ટૂંકમાં ઈ કામ કાગળ ઉપર થયેલું છે પણ અહીં હાજર કોઈ પણ જાતનું કામ થયેલ નથી એક પણ કેનાલ. ભ્રષ્ટાચારમાં તમે સમજી લ્યો ને આમાં તમે 62 કરોડનું તમે પેકેજ જાહેર કરેલું છે, ઓછામાં ઓછું 10 કરોડનું કામ થયેલ નથી, મોટા મોટો 50-60 કરોડનો ભ્રષ્ટાચાર થયેલ છે આમાં. અને ખેડૂતોને કોઈ પણ જાતની આમાં કઈ ઓલું થશે નહીં કે ભાઈ આ ઓલું થયું તો એ પાણીમાં પાછો વરસાદ આવશે એટલે ઘેડ વિસ્તાર પાછો પાણીમાં ગરકાવ થવાનો જ છે કે ભાઈ આ અધિકારી કોઈ પણ જે હોય તો એ વ્યવસ્થિત કામ કરે અને જે કાગળ ઉપર જે દર્શાવેલું છે એવું જ કામ કરે અને ખેડૂતોને મદદ થાય એ માટે. ફરિયાદમાં તો એવું છે કે મેં અગાઉ સાર અંકુશ વિભાગમાં પત્ર લખેલો, ત્યાંથી કોઈ પણ જાતનો મને કંઈ મળેલ નથી. હવે મારે અગાઉ વિજિલન્સમાં ફરિયાદ કરવાની છે અને કલેક્ટરમાં પણ કાગળ મોકલવાનો છે અને એક કોપી આપણે મુખ્યમંત્રી અને મનસુખભાઈ માંડવિયાને પણ મોકલવાની છે. હવે અમારા ગામની અંદર 5 કેનાલો છે. આ સીતા કેનાલ છે, આગળ માપલી કેનાલ છે, તો એક ખારી નેર કહેવાય રહી જે આપણે ડેમમાંથી આવે, ને એક એ ડેમમાંથી કેનાલ સીધી વાડીઓમાં જાય રહી, એક જ કેનાલ સાફ થઈ. આ 4-5 કેનાલમાં એકમાં ક્યાંય સાફ જ નથી થયું, એમની મજૂરી એકય કેનાલ સાફ થઈ નથી. તો ખેડૂતને બધાને ફાયદો થાય ને કે આ જે આ વરસાદ પછી પાણી આમાં કેનાલમાં હોય તો ખેડૂત બધા પાણી ખેતરમાં કાઢી શકે, બધું ફાયદો થાય ને. ખરેખર આ કેનાલ સાફ થવી જોઈએ. એક તો આટલા વર્ષે આ કેનાલ મંજૂર થયું સાફ થવાની, તો અત્યારે રોગી ચોકડે ચડી ગઈ, કોઈ કેનાલ સાફ થઈ નથી. એક જ કેનાલ અમારા ગામની, એ 50% કેનાલ સાફ થઈ, એ આખી કેનાલ સાફ નથી થઈ. આ બાકીમાં તો ક્યાંય જીસીબી કે ઇટાસી કોઈ ઉતર્યું જ નથી. એક જ કેનાલમાં એમાં 50% જ થઈ. ખરેખર આ કામ થવું જોઈએ.